રાધે રાધે મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર. સો મિત્રો, અત્યારે હું ઇવનિંગ પર વ્લોગ સ્ટાર્ટ કરું છું બિકોઝ મને મોર્નિંગના બિલકુલ ટાઈમ હતો નહીં. આજે થોડુંક ભાગદોડ વધી ગઈ હતી, તો મેં કીધું આજે આપણે ટાઈમ બદલાવીને ઇવનિંગના સ્ટાર્ટ કરી દઈએ. અને અત્યારે મેં વાળ ધોયા છે બિકોઝ મારા સાસુનું વ્રત હતું વૈભવ લક્ષ્મીમાંનું. તો મને શું એ જે આરતી ને બધું હોય ને મને બોલવાનું હોય, તો એના કારણે થઈને મેં કીધું અત્યારે સાંજના ટાઈમે મસ્ત વાળ ધોઈને એકદમ ફ્રેશ થઈ જાવ, નાહી લઉં. અમારા તુલસીમાં જો ધીરે ધીરે વનમાં જવા લઈ ગયા, એટલે ટૂંકમાં હુકાઈ જાય ને તો એમ કે વનમાં જાય. તો અત્યારે એવું લાગે છે મને. અને બસ મેં મારું રેગ્યુલર કામ તો મોસ્ટ ઓફ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે છે ને એક રોટલા બાકી છે, ખીચડી થઈ ગઈ હશે શાયદ, અને શાક તો વહેલું થઈ ગયું. બોલ, અત્યારે હજી માનો કે 5:30 થયા, ત્યાં અમારે ખીચડી ને શાક બધું થઈ ગયું. 6:30 વાગે હું રોટલા ગળું હમણાં. મિત્રો, દર્શન કરી લ્યો માતાજીના. ગાઈઝ, મારા હેર છે ને બહુ ખરાબ થઈ ગયા છે ને. સો મેં મેરેજમાં બહુ કર્લ્સ કર્યા. મને છે ને સ્ટ્રેટ કરતાં કર્લ્સ જ બહુ ગમે. તો જો આમ અહીંથી નીચેથી સાવ એકદમ બકવાસ થઈ ગયા, સાવ ભંગાર. એટલે વધારે ના કરાય કર્લ્સ ને સ્ટ્રેટ ને. હું તમને સલાહ દેવા માગું. પણ આમ ગમે ક્યારેક એવું હોય ને, તો મને આમ કર્લ્સ વાળું બહુ ગમે, પણ આમ પરમિનન્ટ ના ગમે, ટેમ્પરરી ક્યારેક હોય તો ચાલે. બાકી તો મારા જે છે એ જ ગમે. બટ એમ કંઈક મેરેજ ફંક્શન હોય ને તો મને સ્ટ્રેટ કરતાં કર્લ્સ આઈ લાઈક. સો કર્યા તો છે, પણ હવે સાવ ભંગાર થઈ ગયા. અને આજે છે ને મેં કંઈક વિચાર્યું છે. મેં શું વિચાર્યું કે હું છે ને ધવલ માટે એક મસ્ત પત્ર લખું. તો હું લખીશ એમ. ક્યારે મેં કોઈ માટે કાંઈ પણ નથી લખ્યું. લિટરલી કહું ને તો મને એમ ગમે બહુ, બટ ક્યારેય કર્યું છે નહીં. આજે ટ્રાય કરીશ. તો ચલો જોઈએ એમ શું. અત્યારે તો પહેલાં હું મારું રસોઈનું કામ કમ્પ્લીટ કરી લઉં, ફ્રી થાઉં એટલે જલ્દી કરું. અત્યારે દુકાન ઉપર છે ધવલ, અને પછી ત્યાંથી એમના ફ્રેન્ડના મેરેજમાં ગયા છે. તો એ ઘરે ના આવે ને એ પહેલાં જે પણ કંઈ કામ છે ને કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે વિચારીએ હવે શું કરીએ. સો ગાઈઝ, હવે હું મસ્ત ફ્રી થઈ ગઈ છું અને ફ્રી થઈને ઉપર આવી છું. અને મને એવું થાય કે હવે હું ધવલ માટે જે મને લખવું છે ને લખું. બટ મેન મારો મુદ્દો ત્યાં અટકી જાય કે હું એ શરૂ કરીશ અને ધવલ આવી જશે તું. એટલે પહેલાં છે ને હું એને ફોન કરીને કન્ફર્મ કરી લઉં કે ક્યાં પહોંચ્યા. અને શાયદ મેરેજમાંથી વહેલા આવશે તો પછી નહીં કરું તો હું આ પેન્ડિંગ રાખીશ. એટલે કરીશ તો ખરી 1-2 દિવસમાં. આજે જ કરવું છે યાર. પેલા હું એને ફોન કરીને તમારી સામે જ વાત તમને રેકોર્ડિંગ સંભળાવું કે શું. હવે આમ પેલા મને નથી ખબર, હવે ખબર પડી આઈફોનમાં રેકોર્ડ થાય છે. મેં અપડેટ 18 માર્યું ને પછી રેકોર્ડ થાય, એ પેલા ના થતું. એટલે હું શું કહેવાય એનો વોઇસ રેકોર્ડ કરીને તમને સંભળાવું કે શું કે છે. હા ધવલ, તમે ક્યારે આવવાના? અહીંયા જો જમવા બેઠો. એટલે એમ અંદાજિત કેટલા વાગે આવવાના છો? ખાલી એમ પૂછું. એમ તો જમીન નીકળું બસ. પછી કેટલા વાગે પૂગવાના? પૂગતા કેટલી વાર લાગે? 15-20 મિનિટ. તો તમે 8 વાગ્યામાં આવી જવાના? થોડા ઘણું આગળ પાછું થાય. બિલ્ડિંગ કામ નહીં, ખાલી એમ જ ફોન કર્યો ખુશીથી. બિલ્ડિંગ ખાલી કર્યો એટલે ખાલી ફોન ના કરી શકું? નહીં, બોલ ફટાફટ. અરે કામ તો એવું કઈ ખાસ નતું, હા પણ એમ જ ફોન કર્યો. બોલી યાર. કામ હોય બસ. તો કઈ કામ જ નથી, ખાલી ફોન કર્યો. નહીં. તો પણ હું તમને કઈ કામ વગરની ક્યારે ફોન નથી કરતી. હોટાને મને એવું લાગે ને. અરે નથી કામ, ખાલી એમ જ ફોન કર્યો તો. નહીં ખોટ્યું નહીં. લખવું કરો, લગનમાં છે ત્યાં ધ્યાન આપો ને. નહીં હાલો. તમારા કે સમજાઈ લે. આમાં તો હું કાવા જાઉં, આ તો બધા લપ જ કરે. બોલી છે હાલો ફટાફટ. એમ કહું કે ઓલી ઓટી જેનું શું થયું? ઈ તો સેટિંગ કરું તો થાય. હું ગયો નથી હવે ડાયરેક્ટ આવ્યો. એના વગરનું શું છે? એના વગરનું કાઈ નથી, ઈ જ કામ હતું. તમે આઈડી કીધું
શું મેરે કીધું તો શેનું કસમનું ધોલ યાર છૂટા કહું ને યાર મેં બોલી છે ફટોફટ કે હું તમારા માટે એક સરપ્રાઈઝ આપવાની છે આજે તો નહીં આપું પણ કાલે એવું કઈ સરપ્રાઈઝ જ નથી પણ મને એક કામ કરવું ને તમે કીધું તમે ના આવો ને તો એ પેલા હું કરી લઉં પણ હવે તમે કસમ આપીને યાર દર વખતે તમે એમ જ કરતા તો તારી વાત તો નહીં લાગે મને મીઠોડી થતી હતી તો મીઠોડી છું ધવલ કડવી એક હવે છૂટા કહું ને યાર કહી તો દીધું હા છૂટા ભલે હાલો બાય રાધે રાધે હમણાં રિસ્ક આવત હમણાં મારે આના ઉપર ગયો હોત તો સાવ જાત ગઈસ ફાઇનલી મેં આ ટાઈપ રેડી કર્યું છે બહુ અઘરું હોય આમ બહુ ઈઝી હોય પણ આમ ટૂંકમાં જેવું જોઈએ ને એટલું પરફેક્ટ એ નથી મને આમ જે લુકમાં જોતું છે ને લુકમાં તમે જઈ શકો અબલીફું ખત મારી પાસે કલરિંગ પેન પણ નથી હું જ્યારે ઘરે હતી ને ત્યારે મારી પાસે એટલું બધું હતું બીકોઝ હું ત્યારે સ્ક્રિપ્ટ બુકનું કરતી ને હવે તો એવું કંઈ કરવાનું હોય નહીં એટલે હવે મારી પાસે બહુ ઓછું હોય હવે આમાં હું ધવલ માટે લખું છું પછી એને આને મને શું કરવાનું છે ખબર એના કાલે હું ટિફિન પેક કરીશ ને તો એ ટિફિનના ડબ્બામાં રાખીશ એમને આપણ તો એ તો એને એવું કઈ ખબર નહીં એના રિએક્ટ આઈ ડોન્ટ નો બટ મને બહુ હસવું આવે છે મને તો શું લખું ને પણ કઈ આઈડિયા નથી હું મારી રીતે ફાંકા ઝીકી દઉં पीला तो मेरे प्राण से प्रिय पति परमेश्वर अरे माताजी પેલા પેન નો તો ટ્રાય કરું પેન જ ન થાય આ જો ભાઈ અખતરા માટે પેન કરી પેન એ બહુ વાહિયા જેવી હાલે તો મારી પાસે બીજી પેન છે આ પેન બહુ ફાઇન છે આ બુક જ મારી બેસ્ટ ફ્રેન્ડ આપેલી है गाइस પેલા है ना હું આ ફોટો ચોટાડીશ આ મારી है ने लास्ट मुलाकात હતી और शादी के पहले की मुलाकात तो ये तस्वीर અહીંયા હું ચોટાડીશ મસ્ત રીતે પછી થોડુંક એવું લખી નાખીશ લખવામાં તો આપણે ફાફા હે ભાઈ હે મિસ્ટર ડી મેં એવું લખ્યું તો પેલા હે ને હું ફોટો ચોટાડી દઉં આ ખબર નાના હતો ને ત્યારે આવો ગમ હતો હું નીચેથી બધું ગોતી આવી ખબર ગાઈસ એક તો મારી પાસે અહીંયા તો કઈ ના હોય હું ઘરે હોય ને તો ગમે ત્યાંથી ગમે અત્યારે રાતના 10 વાગે કોઈક મને કહે ને કે આ કરવાનું છે તારે અહીંથી આ લેવા જવાનું તો લઈ આવી દેતી પણ અહીંથી મને કઈ ભેગું ન થાય અહીંયા હું કોઈ દિવસ હજી ગામમાં નથી ગઈ કઈ વસ્તુ લેવા પછી બીજું તો શું ત્યાં તો આપણો બધો આપણા બાપાનો એરિયો હોય એટલે હાલે ભાઈ હજી અહીંયા થોડીક નવી નવી કેવડાવું હા એટલે હવે આને ને ફોટાને પેલા ચોટાડી દો ગાઈઝ હું પત્ર લખો બેસી ગઈ મને કઈ આઈડિયા નથી આવતો મેં શું ખાલી એટલું જ લખ્યું મેરે પ્યારે પતિદેવ ને રાધે રાધે હવે એમથી આગળ શું લખું મને તમે થોડી ને અત્યારે કઈ કહેશો પણ હવે હું ગૂગલમાં કેવું હવે એમ કઈ ખબર ન પડે હું લખું એમાં આપણે ગૂગલમાંથી હેલ્પ લઈએ ગાઈઝ મેં ગૂગલનો યુઝ કર્યો બહુ જ ભંગાર એમાં તો ઓવર છે બધું એવું તો વિધિ ધવલે કંઈ કહેવાય ને એટલે હું મારી રીતે જે પણ કંઈક ઠીક લાગે એવું લખી નાખીએ કારણ કે એમાં તો સાવ કેટલું ઓવર છે આમ તેમ ને એવું તો આપણને કંઈ હોય નહીં એવું શું લખું તો હું મારી રીતે મસ્ત કંઈક લખું થોટ્સ કરું થિંકિંગ કરું પછી હું તમને છે ને શેર કરું પત્ર લખો ને એટલું ફિલિંગથી લખ્યું એટલી લાગણીથી લખ્યું એટલું શ્યોર આમ કાંઈ પણ મનમાં એક પણ ડાઉટ નહોતો સિરિયસલી પહેલાં તો લખવા બેઠી ને ત્યારે મને એવું ફીલ થતું હતું કે હું શું લખીશ યાર મનથી એટલું નહીં લખાય હવે તો એટલું ઓછું પડે એમ થાય કે હજુ 10-15 પાના ભરી દો આવવા દો તો હું તમને પેલા બતાવી દો જોઈ શકો તમે હજી મને એને મારી એક રહી ગયું એક મારી આ અંગૂઠો હોય ને એ મહેંદીથી કરીને આમાં લગાવવું હોય એ એક બાકી હે પણ હવે ખબર નહીં કેવી રીતે કરીશ
નોર્મલ જ લગાવી લઈશ. કે હું અત્યારે શું કહેવાય આધાર કાર્ડમાં ફિંગર આપતી હોય એવું ફીલ થાય. જો મેં અંગૂઠો માર્યો મારો ગાઈસ, દેખો આવું બધું થઈ ગયું. એટલે મને આવું કરવું હતું કે આમ ધનને લાઈફમાં એક યાદ રહી જાય કે ભાઈ મેં લખ્યું, અમારે અહીંયા અંગૂઠો છે, અમારા બેનો ફોટો છે. મેં તેના માટે આખી ડાયરી લખી, પણ આ લેટર યાર શું કહેવાય ઓલ્ડ મેમરીઝ લાગી. હવે છે ને મેં જે લખ્યું ને તમને હું વાંચીને સંભળાવું. મેરે પ્યારે પતિદેવ, રાધે રાધે, પતિ પરમેશ્વર. હું ઈશ્વરને આભારી છું કે તમે મારા જીવનમાં આવ્યા. આ બધું સાંભળીને ધવલ ઘડી ઘા કહી જાય, કારણ કે મને તમારા સિવાય કોઈ સારી રીતે સાચવી ન શકે. આ એક ફેક્ટ છે. મારા જીવનની બીજી ખાસ વ્યક્તિ એટલે કે તમે, અને પહેલી ખાસ તો તમને ખબર જ છે કોણ હે. એ ધવલને ખબર છે, એ તમને હું નહીં કહીશ. પછી તમારા બંનેનું સ્થાન મારા જીવનમાં વિશેષ છે, જે સ્થાન શાયદ હવે કોઈ નહીં લઈ શકે. મારા જીવનનો પ્રથમ પત્ર હું તમને અર્પિત કરું છું, કારણ કે તમે આ પત્ર જોઈને ખૂબ ખુશ થાઓ, અને જ્યારે પણ આ પત્ર જોવો ત્યારે એક નાનકડી મુસ્કાન તમારા ચહેરા પર આવે, અને ખૂબ જ પ્રેમાળ સ્વભાવે આ પત્ર હું તમારા માટે લખું છું. રાધા રાણીની પ્રાર્થના છે કે તમારા જીવનમાં તમે ખૂબ આગળ વધો, અને તમારી સફળતા જોઈને હું સૌથી ખુશ થઈશ. રિયલી હું ધવલ આગળ જશે, જેની લાઈફમાં કંઈ પણ કરશે, સૌથી વધારે ખુશી મને થશે. અને તમે સ્વસ્થ રહો, નિરોગી રહો, અને ખુશ તો હું તમને રાખી લઈશ. બસ આવી રીતે મેં એન્ડ કરી લીધો છે કે તમે સ્વસ્થ રહો, નિરોગી રહો, એવી ઈશ્વરને પ્રાર્થના અને ખુશ રાખવાની મારી જવાબદારી. કારણ કે એ તો આપણનો હક હોય, આપણનો અધિકાર હોય, એટલે આપણે ખુશ તો રાખી લઈએ. આપણી સાથે હોય ને એને ટેન્શન ના આવવા દઈએ. તમારી વહાલી પ્રાણથી પણ પ્રિય ખામોશી. મારી મોટું ફાટું. મને મસ્ત ફીલ થાય ગાઈઝ. કાલે ધવલના રિએક્ટ શું હશે. હું ઓવર વિચારતી નથી, ઓવર થિંકિંગ નથી કરતી, કારણ કે ધવલ એટલા બધા પણ નથી કે આમ કહી તેવું કહી. બટ આપણને તો ગમે ને, આપણે કોઈક માટે થોડું કંઈ કરી તો આપણને ગમે. સો હું ફાઇનલી કરી લીધી. શક્તિ સલાહ દે હાલ હમણાં મિત્રો ખાસ. પાપ એટલે શું કહેવાય ધવલ? પાપ એટલે તમે જે માનો કાંઈક તમે હાલ્યા એની તમારે પગમાં મળી ગઈ, તમને ખબર નથી, એ પાપ ધો. બાપો તમે જાણી જોઈને કરો કે ભાઈ માદાનું ખોટું કરવું, આ કરવું, એ પાપ નો આજીવન નો ધો. એને પાપ કહેવાય, ષડયંત્ર કહેવાય, પાપ ના કહેવાય. તમારું ધ્યાન ન હોય, તમારું જે પાપ થયું ને એ ધો. ધવલ તો તમે બહુ કીડીયું મારી, બહુ ભેગા થયા. સૌથી વધારે મેં માર્યું તો કીડીયું. જ્યાં દેખાય ને તો ભૂઈ દઉં કે આખું એને લાઈન પતી જાય. કીડીયું નીકળે ને ત્યાં તમે એનું કીડિયાડું પૂરી દો ને તો તમે કેટલી પાપ મારે ને તમારે જ હું તો મેં કીડીયુંનો જ પાપ ભેગો કર્યો સૌથી વધારે. મને કીડીયું જ બહુ નુકસાન. અહીંયા એક લોટમેટ ચાવો તો તમને કેટલી પૂરી મળે. કીડિયાનું પૂરું તો સારું, પણ મેં બહુ માર્યું. હવે એ ષડયંત્રથી માર્યું. ધોળ પાપ તો હવે એના ધોવાય નહીં ને, તો મહાકુંભમાં જવાનું કરો. આમે તો ઉપર લઈ જાત આમ ખોટાળા. હું તો એમ કહું કે સજા મળવી જોઈએ આપણા કર્મની. હું એવી જ્ઞાની વ્યક્તિ હતો. તમને શું ખબર? દેખાવ કશું છૂટા કહું છૂટા કહું ને નો છૂટા. પછી હું નહીં બોલ્યો કસમથી કહું, હું ખુદ નહીં બોલું. એ કઈ નવા નોખી નથી કરી. મમ્મીને તો કોઈ ખબર જ નથી. એ આ જોની ખોટી ખોટા કસમ આપે મને. હવે એ પણ ટેન્શન વાળી જાય. એટલે વાંચવા કઈ ને ધવલી તને હું કાલ જોની તારી હું ઊંધું કાઢ નાખું. છૂટા કહું છૂટા. બોલો બાકી મારા કસમ નહીં છૂટા. મારો થોડોક ન કરતા તો ઓલી મહેંદી બહુ મત
કાસર મહેંદી વેલે સો ગાઈઝ મારા સાસુના વાળ વધ્યા કુછ સો ગાઈઝ મેં ધવલનો ફોન લઈ લીધો ને એ ધડાધડી કરે હું ક્યાં ધવલ એવું બધું ફોનમાં હું છે કે તમે પાછળ દોડતા દોડતા આવ્યા મને તમે છેતરતા તો નથી ને મારી લાગણી સાથે ખિલવાડતા નથી કરતા ને ઓ ભગવાન દવા કયો ને દવા તો જાવું ને આપણે બેનો ફોન ઘેર હાલ જાઓ તો ફોટો પેલા હમસુ કાકી ને જાગતા હે ફોન કરો ઘેર